તમે જોઈ શકો છો આમાં છે બધી વિગતો લખેલી અને કેટલા વર્ષ જૂનું છે ને કઈ રીતે મિત્રો આવા રીતે કંઈક પગથિયાં છે તમે જોઈ શકો છો 3-4 વર્ષ જૂનું પહેલાનું તાળું આવી ગયા એટલા વરસાદ આવી જાય એટલા ચોમાસા નીકળી ગયા તોય પણ આનો એક કાકરો પણ હલ્યો નથી. જે હા મિત્રો બધે મજામાં મહાદેવ છે. તો અત્યારે આપણે લઈને આવી ગયા છીએ નવો સારો મજાનો વિડીયો, કારણ કે અત્યારે આપણે જણાવવા જઈ રહ્યા છીએ અમારા ગામમાં એક કળછારમાં ઐતિહાસિક વસ્તુ આવેલી છે જે વહી ફિરંગી દેવળ. એ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો. અને પિછલા વિડીયોમાં કીધું હતું એમાં એનો આખો ઇતિહાસ અમે તમને જણાવું છું. તો ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન કરી દીધું બહુ ભૂલતા નહીં. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી નાખજો. ચાલો અમે તમને જણાવીએ ઇતિહાસ. મિત્રો જે આ ઇતિહાસ છે વહી 400-450 વર્ષ પહેલા જૂની, અને તમે જોઈ શકો છો આમાં તો મિત્રો તમે જે મારી પાછળ જોઈ શકો છો એ છે ફિરંગી દેવળ, અને આને છે 450+ વર્ષ જૂનું. અને આ ફિરંગી કેટલું જૂનું છે અને અહીંયા આપણે આમાં ઇતિહાસ પણ લખેલો છે. આમાં ઘણો ખરો આની વિગત બધી લખેલી છે બોડિયામાં, અને ઘણા વર્ષો થઈ ગયા બોડિયા કલર પણ ઉડી ગયો, વિચાર કરી શકો છો. તો પહેલાં હું તમને આનું ફરતું આખું વ્યૂ દઈ દઉં અને પછી હું તમને આનો સરખી રીતે ઇતિહાસ જણાવું. તો વિડીયોમાં ઠેઠ લખી રહેજો. તાંત્રિક કાળ વખતનું જે આ જૂનું વહી છે તમે જોઈ શકો છો. અને આને 450 વર્ષ થઈ ગયા છે બાંધકામ કર્યું પેલા. એટલે આમાં છે ને કાંઈ કોઈ વસ્તુ સિમેન્ટનો કે એવો કોઈ ઉપયોગ જ નથી કરેલો. જી હા મિત્રો, તમે ચરત સાંભળ્યું છે. અને સિમેન્ટનો ને એવો કોઈ ઉપયોગ જ નથી કરેલો, કારણ કે આમાં એટલા વાવાઝોડા આવી ગયા, એટલા વરસાદ આવી જાય, એટલા ચોમાસા નીકળી ગયા તોય પણ આનો એક કાકરો પણ હલ્યો નથી. જી હા મિત્રો, આનો એક કાકરો પણ હલ્યો નથી. તમે વિચાર કરી શકો છો આમાં એક પણ સિમેન્ટ કે એવું કાંઈ ઉપયોગ કરવામાં આવ્યો જ નથી. તમે જોઈ શકો છો આ છે વહી. હવે અમે તમને આની અંદર જઈને જણાવીએ કેવું છે, અંદર કેવી રીતે છે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આની અંદર. મિત્રો આવા રીતે કંઈક પગથિયાં છે તમે જોઈ શકો છો 3-4 પગથિયાં છે. અને અહીંયા બહુ મોટા મોટા પગથિયાં છે તમે જોઈ શકો છો. અને તમે પહેલાના જમાનાનું તાળું દેખાડું તમને. જો 450 વર્ષ જૂનું પહેલાનું તાળું કેવું છે. આ એનો દરવાજો છે મિત્રો જો. અને આમ છીપા મીડા બોલવા, કારણ કે આમાં અત્યારે આમ કોલા જેવું છે, અઘોસર જેવું છે, કારણ કે અહીંયા કોઈ રહેતું નથી. અને આ છે એનો આખો દરવાજો. તમે મિત્રો દરવાજો જોઈ શકો છો. આવા દરવાજો તો અત્યારે જોવાય ન મળે, જૂનો દરવાજો છે. અને અહીંયા એક ઓલું છે જો કેવી રીતે છે બધું જો સરસ મજાનું. અને હવે આપણે બીજી રૂમમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે આવી ગયા છીએ બીજી રૂમમાં, જોઈ શકો છો. આપણે બીજી રૂમમાં આવી ગયા છીએ મિત્રો, તમે જોઈ શકો છો કઈ રીતે છે. અને આમાં કાંઈ આમાં શીપું બેઠું છે જો. અને હેઠે કાંઈ નથી, હેઠે ખાલી આમનામ જ છે, બાકી કાંઈ છે નહીં. જોઈ શકો છો મિત્રો તમે અંદરથી જોઈ કેવી છે, તમે વિચાર કરી શકો છો મિત્રો કેવી વહી છે. અને આમાં બધું અઘોસર જ છે, એટલે બહુ અંદર આમાં રહેવાય નહીં, કારણ કે આમાં છે ને જીવજંતુ ને એવું હોઈ શકે છે. આમાં પ્લસ કાચના ટુકડા ને એવું બધું છે. તો હવે અમે તમને દેખાડી બહારથી દેખાડી. આપણે તો અંદરથી બહાર વી હતી. અને કેવો અહીંથી નજારો કેવો આવે હામી સાઈડનો વસ્તુનો એ અમે તમને જણાવ્યું. ચાલો તો મિત્રો આ છે વહી, અને આ છે સામે લીલું સમ જોઈ શકો છો. ભીંડા ઉગેલા છે શ્રેષ્ઠ મજાના. અને હવે આપણે હેઠા ઉતરી જઈ. આપણે પૂરો રિવ્યૂ દઈ દીધો છે આનો. અને હવે આનો હું તમને થોડો ઘણો ઇતિહાસ છે હું તમને જણાવી દઉં. અને બોડિયામાં પલક છે પણ એ પણ હું તમને જણાવી જોઈ શકો છો. આમાં છે બધી વિગતો લખેલી, અને કેટલા વર્ષ જૂનું છે ને કઈ રીતે છે ને બધું આમાં લખેલું છે. તો તમે જોઈ શકો છો, વાંચી શકો છો. આ વૈદિક કાળનું ઘરેણું છે. ફિરંગી દેવળ કહેવામાં આવેલ છે. એ છે એનું શિખર 4 સ્તરીય છે, જેમાંના 3 હાલમાં અસ્તિત્વ ધરાવે છે. નીચેના 2 સ્તર મંડપ પર
પથરાયેલા છે, જ્યારે ઉપલો સ્તર મોટા ઘુમ્મટ સાથે શૈત્ય વૃક્ષ ધરાવે છે. બહારની દિવાલોના ઉપલા ભાગે કાગરી અને લાકડાની વળીઓના છેડાને અનુસરતી દંતાવેલી છે. છતના સ્તરોમાં શૈત્ય વૃક્ષો અને ઘણા કૂટકો છે. ઈસવીસન સનથી 1980 સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મૈત્રિકો રાજ કરતા હતા. તો જી આ મિત્રો તમે જે વાંચ્યું છે 450 વર્ષ પહેલાંનું 450 વર્ષ પહેલાં જૂનું કલશ તમે જોઈ શકો છો. અને ફિરંગી દેવળ કળસાર મિત્રો તમે પૂરું વાંચ્યું છે. બીજું હું તમને એક ફરી સરખું દેખાડી દઉં, કારણ કે તમે જે ટોપ કરીને વાંચી શકો જોઈ શકો છો. અને એ ઇંગ્લિશમાં પણ આપેલું છે અને અહીંયા પણ આપેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ ઘણું છે, જોઈ શકો છો. અને આખો આપણો નકશો છે સરસ મજાનો, આમાં આખો નકશો છે તમે જોઈ શકો છો. અને મિત્રો આની ઉપર છે ને મોર બચ્ચા પણ મેકે છે, ઢેલ મોરના બચ્ચા પણ હોય છે આમાં, ઘણી ફેરી હોય છે. અને બિચારા હેઠા પડી જતા હોય છે, કારણ કે અત્યારે ઉડીએ કે નહીં, નાના નાના હોય એટલે આમ ઉઠતા 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 પડી જાય હેઠા, એવું છે. તો તમે જોઈ શકો છો પૂરી વહી તમે સરસ મજાની નિહાળી શકો છો કેવી છે. અને મિત્રો તમે વિચાર કરી શકતા હશો, કારણ કે આ જે છે બહુ જ જૂનું છે. અને ખાસ કે આ અહીંયા કાંઈ ઉપયોગમાં આવે છે નહીં, અત્યારે તો કાંઈ ઉપયોગમાં નથી આવતું, પણ પહેલાંના ગઢીઓ વખતે એવું કહેવામાં આવે છે કે આ જે છે આમાં રાત્રે કે અથવા ગમે ત્યારે લૂંટારે આવે ત્યારે આમાં ઉપર ધજા ફરકાવવામાં આવે છે, ધજા ફરકાવવામાં આવે છે. અથવા રાત્રે એના ઢોલ નગારા આમાં જે આવતું હોય છે એ વગાડવામાં આવે છે, કારણ કે ગામને ખબર પડી જાય છે. અને આ 7 ગામનું એક ગામ છે મિત્રો, 7 ગામ ભેગા થયેલા છે, એ રીતનું ગામ છે. અને ખાસ કે પછી એમાં જ્યાં અમારે મેઇન ગેટ છે, પહેલાં બહુ જ મોટો ગેટ હતો, અત્યારે તો નથી, બહુ મોટો ગેટ હતો, એ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે 1-2 કિલોમીટરની દૂરી ઉપર અહીંયા ફરકાવવામાં આવે છે તો જ એ બતાય છે. એટલે ખાસ એ બધા લોકો જોઈને આગા પાછળથી ઘરે વહી આવે છે, એટલે ફૂલ ચપટી સાથે. એટલે બાકી કાંઈ નહીં. આમાં ફિરંગી દેવળો રહેતા પહેલાં એવી રીતે છે. અને એ ગેટ બંધ કરી દેવામાં આવતો. અને મિત્રો આ દરિયાથી 2 કિલોમીટરની અંદરની દૂરી પર આવેલું છે. અને આવડું આ જે છે મિત્રો, આપણે આને પહેલાં સૂર્ય મંદિર તરીકે પણ કહેતા. અને કેટલા વર્ષ જૂનું છે ને એ તો હજી ખાસ કોઈને ખબર જ નથી. આપણે 450 વર્ષ 450 વર્ષ આપણે કહીએ છીએ, પણ એનાથી કેટલું જૂનું છે ને એ કોઈને ખબર નથી. એટલે બહુ જ જૂનું છે. અને આને એટલા પથ્થર પાણી, એટલે મેં કીધું એમ કે એટલા વાવાઝોડા આવી ગયા, એટલા વરસાદ આવી ગયા, તો આનો કાંકરો પણ હલ્યો નથી. એવું કેવું બાંધકામ હશે જૂના વખત, તમે વિચાર કરી શકો છો મિત્રો. તો અત્યારે તમને પૂરું સરસ મજાનો આપણે ઇતિહાસ જણાવી દીધો છે આપણે વહીનો. તો ખાસ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને આમ તમે જોઈ શકો છો, તમે ખાસ આવવું હોય ને તો આપણે કળસાર ગામના, ભાવનગર જિલ્લો મહુવા તાલુકા ગામ કળસાર, અને કળસાર ગામમાં આપણે અંદર એન્ટર થતાં કળસારિયા દાદાનું મંદિર વટીને આપણે દરિયા જવાવાળા રસ્તે ના તમને એક વહી શેરી કરીને હશે, પછી ના આવી જજો. એટલે મિત્રો તમને અહીંનું પૂરું એડ્રેસ પણ આપી દીધું છે, તો અહીંયા ખાસ આવજો, એક ફરી વિઝિટ કરજો. એટલે તો હવે આપણે અહીંથી આ વિડીયો કરીશું વિરામ. ખાસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ વિડીયો કરીશું વિરામ. હર હર મહાદેવ, ધન્યવાદ.